ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી। આજે નંદોત્સવ અને હિંડોળા ઉત્સવને લઈને કૃષ્ણ ભક્તોની ભીડ ઉમટી। ભક્તોએ ભગવાનને હિંડોળે ઝુલાવી ધન્યતા અનુભવી। ઇસ્કોન મંદિર અને ભગવાન શ્રી કૃષ્ણને બેંકોક, થાઇલેન્ડના 700 કિલોથી વધુ ઓર્કિડ ફૂલોથી શણગારવામાં આવ્યા છે। જોઈ શકો છો, ઇસ્કોન અમદાવાદમાં બહુ વિશેષ પાંડાની તૈયારી કરી છે। થાઇલેન્ડથી ફૂલો મંગાવીને પાંડાને સજાવવામાં આવેલો છે અને આજે આખો દિવસ પાંડા ઝુલાવવાનો કાર્યક્રમ રહેશે। આજે વિશેષ ભગવાનને નવા વસ્ત્રો દ્વારા સજાવવામાં આવ્યા છે, ઓલ્ટરને ફૂલોથી સજાવવામાં આવ્યા છે, તો ભગવાનના દર્શન પ્રાપ્ત થશે, પાંડા ઝુલાઈ શકશે અને સાથે સાથે આખો દિવસ ભંડારા પ્રસાદ ચાલુ રહેશે દરેક ભક્તો માટે। અમારા કૃષ્ણાજીને પાંડાની અંદર ઝુલાવીએ છીએ અને નંદ ઘેર આનંદ ભયો જે પ્રમાણે, કારણ કે નંદ મહારાજ હતા એ બહુ જ મોટા રાજા હતા, જેમના ત્યાં 9 લાખ તો ગાયો હતી। સો એ રાજાના ઘરે અગર રાજકુમાર આવ્યો છે તો કેવી રીતનું એમનો ઉત્સવ થાય। સો આપણે પણ એવી જ રીતે આપણા મનમાં રાજાનો ભાવ રાખી અને ઉત્સવ સેલિબ્રેટ કરવો જોઈએ।